અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના પાંચપીપળા ગામે મીઠી નીંદર માણી રહેલા યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ હોવાની ઘટનાને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે। જોકે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નાના મોટી મારામારીના બનાવો યથાવત રહ્યા છે, ત્યારે આજે વધુ એક મારામારીનો બનાવ બન્યો છે, જેમાં નિંદ્રાધીન યુવક ઉપર અજાણ્યા ઈસમે જીવલેણ હુમલો કરેલ હોવાની ઘટના સામે આવી છે। આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના અને અલંગ પોલીસ મથક નીચે આવતા પાંચપીપળા ગામના ગોપાલભાઈ નાથાભાઈ ગુડાળા ઉંમર વર્ષ 30 પશુપાલન અને પાન માવા સહિતનો છૂટકો વ્યવસાય કરે છે। તે ગઈકાલે રાત્રે ઘરથી દૂર ગાયો બાંધવાનો વાડો છે ત્યાં ગોદડું ઓઢી સૂતા હતા। રાત્રે કોઈ અજાણ્યા ઈસમે આવી માથા અને મોઢા ઉપર પાઇપનો ઘા મારેલ અને જાગી જતા આંખ અને નાકમાંથી લોહી નીકળવા લાગેલ હતું। ત્રીજો ઘા મોઢા ઉપર મારવા જતાં હાથની આંગળીમાં વાગ્યું હતું। બાદ પગમાં લોખંડનો પાઇપ મારીને અજાણ્યો ઈસમ ભાગી ગયો હતો। રાત્રે 1 વાગ્યાના અરસામાં બનાવ બનેલ હોવાનું જાણવા મળ્યું છે। જોકે પોલીસે ફરિયાદ લઈ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।